આપણે ઘરે કે ફેક્ટરીમાં સોલાર મૂકવાની વાત આવે તો એક્ઝેક્ટ કેટલી કેપેસિટીનું મૂકવું એ કેવી રીતે ખબર પડે? સોલાર સિસ્ટમની કેપેસિટી નક્કી કરવા માટે તો પહેલાં તો 3 મુખ્ય પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. Okay. પહેલું હોય છે એમાં કે તમારા છતની કન્ડિશન, એટલે કે તમારા ટેરેસ ઉપર કેટલી જગ્યા છે, શેડો આવે છે કે નહીં, Yes. અને બીજા કોઈ ઓબ્જેક્ટ્સ વચમાં નડે છે કે નહીં. બીજા નંબરે આવે છે કે તમારા હાલનું વપરાશ, એટલે કે તમારે મંથલી કેટલું ઇલેક્ટ્રિસિટીનો યુઝ છે, Yeah. તમારે કેટલું યુનિટનું વપરાશ થાય છે. ઓકે, અને ત્રીજા નંબર ઉપર આવે છે કે તમારી ફ્યુચર એક્સપાન્શન, એટલે કે તમારે ભવિષ્યમાં જો કોઈ નવા Right. મશીનરી અથવા તો લોડ એડ કરવાનો હોય Yes. તો એ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. કલેમ સોલર જે કંપની છે એ આ બધા જ પોઈન્ટને વધારે પ્રમાણમાં ધ્યાનમાં લઈને તમારે ત્યાં પ્રોપર સિસ્ટમની કેલ્ક્યુલેશન કરીને તમને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દે છે. મતલબ સોલાર મૂકતી વખતે ધ્યાન તો રાખવું પડે એમ ને? પ્રોપર સિસ્ટમ ઇન્સ્ટોલ થશે તો તમારે ઇન્વેસ્ટમેન્ટ પણ જલ્દી નીકળશે અને તમારા પૈસા પણ વસૂલ થશે. મિત્રો, હવે તમે પણ જો સોલાર મુકાવવાનું વિચારતા હોય ઘરે કે ફેક્ટરીમાં તો એકવાર કોમેન્ટ કરજો સોલાર લખીને. અને હા, આ રહ્યો નંબર, આ નંબર પર સંપર્ક કરીને તમે પણ જાણી શકો છો કે એક્ઝેક્ટ અમારે કેટલી કેપેસિટીના સોલારની રિક્વાયરમેન્ટ છે. આ વાત પર વિચાર જરૂર કરજો.